મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં ગેસ આધારિત છે અને જે રીતે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર સંકટના વાદળો ઘેરાય તેવી શક્યતા છે. હાલમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ થઈ છે અને તેના કારણે હુમલા થયા છે અને આ પરિસ્થિતિની વચ્ચે ગેસની સપ્લાય ખોરવાય અને તેના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થાય તેવી શક્યતાઓ છે. કારણ કે હાલમાં ઉદ્યોગકારો પાસે લગભગ 2 થી 3 દિવસ ગેસ ચાલે તેટલો તેઓની પાસે સ્ટોક છે, પરંતુ ત્યારબાદ જો ગેસની સપ્લાય ખોરવાશે તો મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ કરવો પડે તેવી શક્યતાઓ છે. અને જો કારખાના બંધ થશે તો પ્રત્યેક કારખાનાને સરેરાશ મહિને 50 લાખથી 1 કરોડનું નુકસાન થાય અને શ્રમિકોની રોજગારી સામે પણ પ્રશ્નો ઊભા થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. અત્યારે જે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન આ જે યુદ્ધનો માહોલ સર્જાયો એના વળતા જવાબમાં ઈરાને અન્ય જીસીસી કન્ટ્રી ઉપર જે હુમલો કર્યો એનાથી પેટ્રોલિયમ કંપનીઓ જે રિફાઇનરીઓ છે રિફાઇનરીઓને પણ ટાર્ગેટ કરવામાં આવી છે. એના હિસાબે જે આપણે વાત કરીએ તો મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીની અંદર મેઇન ફ્યુલ તરીકે ગેસનો વપરાશ થાય છે અને ગેસ જે છે એ 100% ઇમ્પોર્ટ થાય છે. એમાંથી 70% જેટલો ગેસ જે છે એ જીસીસી કન્ટ્રીઓમાંથી આવતો હોય છે. એ ગેસની સપ્લાય જે છે અત્યારે જે ખોરવાઈ ગઈ છે. જો 1-2 દિવસની અંદર આનું કોઈ નિવારણ નહીં આવે ને આરએમએસ પોઈન્ટ જે છે ઓપન નહીં થાય, જો નવા વેસલો નહીં આવે તો અમારું એવું માનવું છે કે કદાચ 2 થી 3 દિવસની અંદર ગેસની શોર્ટ સપ્લાય થશે અને ગેસની શોર્ટ સપ્લાયના હિસાબે અમારી ઇન્ડસ્ટ્રી જે છે એને તાત્કાલિકના ધોરણે અમારે બંધ કરવી પડશે એવી સંભાવના અમને દેખાઈ રહી છે. અત્યારના હાલની જે યુદ્ધની પરિસ્થિતિ છે ઈરાન અને ઇઝરાયલની એની વચ્ચે, જેના લીધે અત્યારના મોરબી ઉદ્યોગમાં સૌથી મોટી અસર આવે છે ગેસની. જે ગેસ શોર્ટ સપ્લાય થશે, જે અત્યારના હાલની પરિસ્થિતિમાં ઓલરેડી થઈ રહી છે, તો અત્યારના મોરબી ઉદ્યોગ બંધ થાય એવી પરિસ્થિતિ થશે. અને અત્યારના જો બંધ કરીએ તો આશરે અમારે મંથલી 50 લાખથી કરોડ રૂપિયાનો ફિક્સ ખર્ચો લાગતો હોય એવરેજ કારખાના દીઠ, જેમાં આપણે ગણી શકીએ પગાર છે, મિનિમમ લાઇટ બિલ છે, બેંકનું વ્યાજ છે, બીજા જે કંઈ ખર્ચા લાગતા હોય વગેરે વગેરેના. હાલમાં અત્યારના પરિસ્થિતિ એવી છે કે જો આ યુદ્ધ લંબાણું તો મોરબીનું એક્સપોર્ટ જે થઈ રહ્યું છે એ મેજોરિટી વેસ્ટર્ન રિજન્સમાં વધારે થાય છે, જેના લીધે શિપિંગ લાઇન ડિસ્ટર્બ પણ થાય. એના લીધે આપણે એક્સપોર્ટ પણ અત્યારના ડિસ્ટર્બ થઈ શકે એવી પરિસ્થિતિ છે.